શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ હજી પણ બેકાબૂ છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચી અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે નિવેદન આપતા કહ્યું કે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે। સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ હજુ પણ બેકાબૂ છે, જેમાં રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ વિકરાળ બની રહી છે। તેમાં 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે। અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ થયો છે, જેમાં આગની વિકરાળ જ્વાળાઓ ડ્રોન કેમેરામાં કેદ થઈ છે। લાખો લીટર પાણીનો મારો છતાં આગ હજુ પણ બેકાબૂ છે। બારડોલી, નવસારી સહિત સુરત ફાયરનો કાફલો ઘટના સ્થળે છે, તેમજ સુરતની અન્ય ઇન્ડસ્ટ્રીયલ કંપનીના ફાયર જવાનો પણ કામે લાગ્યા છે। ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર પ્રથમ અને બીજા માળની આગ કાબૂમાં આવી છે, જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા છે, જેમાં અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી છે। ત્યાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું છે, જેમાં ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટેડ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલ ઉઠ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ છે, છતાં પાલિકા તંત્રના ખાડા કાન જોવા મળ્યા છે। રિંગ રોડ વિસ્તારમાં આવેલ અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવે તેમ છે। કન્જેસ્ટેડ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે। ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે। ઘટનાની તપાસ થશે તથા તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે। જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિપ્કો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે। હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે। सर आज 24 कलाक થઈ ગયા છે તો કઈ પ્રકારની એક્ટિવિટી છે? कल 8 बजे जैसे सूचना मिली, हमारी फोस्टा की टीम, फायर ब्रिगेड, पुलिस सभी इस काम में जुट गए। ऐसा नहीं, 24 घंटे में सतत प्रयास चालू है। रात भर से फायर ब्रिगेड की सारी टीमें, सारे जवान लगे हैं, लेकिन ये मार्केट के शटर बंद होने के कारण मार्केट अंदर से लॉक है पूरा, तो कहीं ना कहीं इधर आग बुझाते हैं तो उधर लग जाती है, नीचे बुझाते हैं तो ऊपर लग जाती है। प्रयास सब जारी है, लेकिन ये हमारा दुर्भाग्य है मेरे व्यापारियों का मार्केट के कि आग पे कंट्रोल नहीं हो पा रहा है। अभी लगता है कि थोड़ा कंट्रोल हो रहा है, लेकिन ये बहुत बड़ा नुकसान हमारे व्यापारियों को है। कामगिरी किस तरह से चल रही है? कामगिरी ठीक है। देखिए, कामगिरी कर रहे हैं। पानी कभी ख़त्म हो जाता है तो थोड़ी देर के लिए रुक जाता था। 16-24 घंटे से लगातार काम कर रहे हैं, लेकिन अभी सबको सवाल ये बना हुआ कि आग बुझ क्यों नहीं रही है। ये सवाल सबसे बड़ा है लोगों के लिए। कब तक ये आग बुझेगी तो क्या लगता है? मैं तो भगवान से प्रार्थना कर रहा हूँ कि आपका फ़ोन ये रखते ही इंटरव्यू तुरंत आग बुझ जाए, क्योंकि हम सब दुखी हैं। लेकिन प्रार्थना करो आप सब, हम लोग, कि जल्दी से जल्दी आग बुझ जाए।